પાટણની ધર્મપ્રેમી જનતા અને જલારામ ભક્તો માટે રવિવારનો દિવસ ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ બની રહ્યો છે. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા 100 ગુરુવારના સફળ સત્સંગની પૂર્ણાહુતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ના ભૂતો ના ભવિષ્યથી એવા આયોજનમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ ઉમટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે 22/2/2024ના રોજ રમેશભાઈ ગણપતભાઈ ઠક્કરના નિવાસસ્થાને શરૂ થયેલા મંડળની સફર આજે 100 સોપાન પૂર્ણ કરી ચૂકી છે. આ અવસરે ભીલડીના સુપ્રસિદ્ધ કથાકાર સેજલબેન સેવંતીભાઈ સોની દ્વારા સુમધુર વાણીમાં સંગીતબદ્ધ રામકથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. ભજન મંડળો દ્વારા પ્રસ્તુત ભજનોએ સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો. આ મહાપર્વમાં અનેક સંતોએ પધારી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા, જેમાં બાલ બ્રહ્મચારી ગૌઋષિ મુકુંદ પ્રકાશજી મહારાજ, શ્રી રામકૃષ્ણ ગૌશાળાના રામપ્રિયાજી તથા નૈનાબેન, ભાગવત કથાકાર હર્ષદભાઈ વ્યાસજી, જલારામ સેવા ટ્રસ્ટ પાટણના ટ્રસ્ટીઓ તેમજ આ કાર્યક્રમમાં પાટણ ઉપરાંત થરાદ, ડીસા, પાલનપુર, ધાનેરા, ભીલડી, દિયોદર, હારીજ, ભાભર, રાધનપુર, સિહોરી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને સિદ્ધપુર જેવા વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં જલારામ પ્રેમી ભાઈ બહેનો જોડાયા હતા. ગોપી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અતિ શિસ્તબદ્ધ રીતે મહેમાનોનું સ્વાગત અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંડળની સૌથી મોટી વિશેષતા એ રહી કે આ પ્રસંગે દાતાઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો હતો. કુલ રૂપિયા 1,77,000 જેવી માતબર રકમનું દાન એકત્રિત થયું હતું. મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ સંપૂર્ણ રકમ વિવિધ ગૌશાળાઓમાં ગાયોની સેવા માટે વાપરવામાં આવશે. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળના તમામ સભ્યોએ કોઈ પણ માનપાન કે સ્ટેજની ભૂખ રાખ્યા વગર જ નિસ્વાર્થ ભાવે સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાટણના વિવિધ સામાજિક મંડળો, પત્રકારો અને અગ્રણીઓની હાજરીએ કાર્યક્રમને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ગરબા કઈ બજાવ ભાઈ, ગરબા કઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય